હેલો મિત્રો, કેમ છો? મિત્રો, આજના વિડીયોનો સબ્જેક્ટ છે ઇન્સ્ટન્ટ પેઢી. જી હા મિત્રો, આજના ઝડપી યુગમાં બધું જ ક્ષણોમાં મળી જાય છે, પરંતુ તે વસ્તુઓનું મહત્ત્વ ધીમે ધીમે ઘટતું જાય છે. આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં દરેક વસ્તુનું ઝડપથી મેળવવાની આદત પડી ગઈ છે. પહેલાં વસ્તુ મેળવવા માટે લોકો ધીરજ રાખતા, રાહ જોતા અને મહેનત કરતા, પણ તે રાહમાં લાગણી, ઉત્સુકતા અને મૂલ્ય જોડાયેલું રહેતું. પરંતુ આજની પેઢી તો તુરંત જ બધું મેળવવા ટેવાઈ ગઈ છે, બરાબર ને? પહેલાં કોઈ નાની વસ્તુ મેળવવા માટે પણ મહિના સુધી રાહ જોવા પડતી, અને જ્યારે તે વસ્તુ મળતી ને ત્યારે તેની ખુશી અનોખી લાગતી. પણ આજે તો એક ક્લિક કરતાં જ ઘણી વસ્તુઓ હાથમાં આવી જાય છે. તેથી મેળવેલી વસ્તુઓનો આનંદ પણ ટૂંકો થતો જાય છે. જે વસ્તુ સરળતાથી મળી જાય તેની કદર ઘણીવાર ઓછી થઈ જાય છે. રાહ જોવાથી ધીરજ શીખાય છે, મહેનતનું મૂલ્ય સમજાય છે અને મળેલી વસ્તુ પ્રત્યે પ્રેમ વધે છે. પરંતુ જ્યારે બધું જ તરત મળી જાય ત્યારે સંઘર્ષનું મહત્ત્વ ઘટી જાય છે. આજના માતા પિતાને પણ સમજવા જેવું છે. આજના માતા પિતા પોતાના બાળકોને દરેક સુવિધા તરત જ આપી દેવાની ઈચ્છા રહે છે, પરંતુ થોડી રાહ જોવી, થોડું સંઘર્ષ અને થોડી પ્રતીક્ષા પણ જીવન માટે જરૂરી હોય છે, કારણ કે એ જ માણસને મજબૂત બનાવે છે. ખરેખર સુખ વસ્તુઓમાં નથી, પરંતુ તેને મેળવવા કરેલી મહેનત, ધીરજ અને સફરમાં છે. જે વ્યક્તિ પ્રતીક્ષા, સંયમ અને પ્રયત્નનું મૂલ્ય સમજે છે તે જ જીવનમાં નાના નાના આનંદનો સાચો આનંદ માણી શકે છે. આજના સમયમાં મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાના કારણે બધું જ ઝડપથી મળવા લાગ્યું છે. મનોરંજન હોય, માહિતી હોય કે ખરીદી, બધું જ ક્ષણોમાં મળી જાય છે. આ સુવિધાના કારણે જીવન સરળ તો બન્યું છે, પરંતુ સાથે જ ધીરજ રાખવાની ક્ષમતા પણ ઓછી કરતી જાય છે. પહેલાં લોકો સંબંધોમાં સમય આપતા, લાગણીઓને સમજતા અને એકબીજાની કદર કરતા. આજે ઘણીવાર લોકો તરત જ પરિણામ ઈચ્છે છે. સંબંધ હોય કે કામ, બધું જ ઝડપથી સારું થઈ જાય એવી અપેક્ષા રહે છે, અને જ્યારે એવું ન થાય ત્યારે નિરાશા વધે. પરિણામે આજના નવા રોગો ઉદ્ભવે છે. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, આ બધું આના કારણે જ છે. જીવનમાં કેટલીક વસ્તુઓ સમય લેતી હોય છે. સફળતા, વિશ્વાસ, સારા સંબંધો અને આંતરિક શાંતિ, આ બધું ધીમે ધીમે વિકસે છે. જેમ બીજ વાવ્યા પછી તરત વૃક્ષ નથી બનતું, તેમ જીવનમાં પણ ધીરજ જરૂરી છે. આપણે બાળકને બધું તરત જ આપવાની જગ્યાએ ક્યારેક રાહ જોવાનું મહત્ત્વ પણ શીખવવું જોઈએ, કારણ કે રાહ જોવાથી સહનશક્તિ વધે છે, સમજણ વિકસે છે અને મળેલી વસ્તુની સાચી કિંમત સમજાય છે. આજની ઇન્સ્ટન્ટ પેઢી પાસે સુવિધાઓ તો ઘણી છે, પરંતુ શાંતિ, સંતોષ, ધીરજ જેવી બાબતોમાં ઘટાડો જોવા મળે છે. જીવનનો સાચો આનંદ માત્ર ઝડપમાં નથી, પરંતુ દરેક ક્ષણને સમજીને જીવવામાં છે. જો દરેક વસ્તુ સમયસર અને યોગ્ય મહેનતથી મળે તો તેનું મહત્ત્વ લાંબા સમય સુધી રહે છે. તેથી જીવનમાં ક્યારેક ધીમે ચાલવું, રાહ જોવી અને સફરનો આનંદ માનવો પણ એટલો જ જરૂરી છે. તો શું આજના વિડીયોનો નિષ્કર્ષ શું નીકળે? જીવનમાં દરેક વસ્તુ તરત મળી જવી જરૂરી નથી. કેટલીક વસ્તુઓ સમય સાથે જ સુંદર બને છે. ધીરજ, મહેનત, પ્રતીક્ષા, આ 3 બાબતો જીવનને વધુ મજબૂત અને અર્થપૂર્ણ બનાવે છે. મિત્રો, જીવન ખૂબ સુંદર છે અને એને હજુ સુંદર બનાવવું છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમે મારા મત સાથે સહમત છો તો કોમેન્ટ જરૂર કરજો, અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિચાર સાથે. ત્યાં સુધી બાય બાય.